રાજ્યના બે ટોલનાકા વિરુદ્ધ ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા સંગઠનોએ વિરોધના મંડાણ કર્યા. ગુજરાત રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશને વડોદરાના હાલોલ અને અડાલજ ટોલ પ્લાઝાનો વિરોધ કર્યો. 514 કરોડના ખર્ચે બનેલા આ બંને ટોલ પ્લાઝા પર 2001થી ટોલ લેવાની શરૂઆત થઈ હતી. ખર્ચની સરખામણીએ અનેક ગણો ટોલ ઉઘરાવી લીધો. તેમ છતાં હજુ 10 વર્ષ ટોલ ઉઘરાવવાની રાજ્ય સરકાર પાસે મંજૂરી માંગતા વિરોધ કરવામાં આવ્યો. આરટીઆઈમાં થયેલ ખુલાસા મુજબ બંને ટોલનાકાના કોન્ટ્રાક્ટરે 2928 કરોડ વસૂલી લીધા છે, જેમાં રાજ્ય સરકાર પણ 16% ભાગીદાર છે. ત્યારે હજુ પણ કોન્ટ્રાક્ટરો વધુ 10 વર્ષ ટોલ ઉઘરાવવા માંગતા હોવાથી ટ્રાન્સપોર્ટ એસોસિએશને તેનો વિરોધ કર્યો. અને જો આ બંને ટોલ પ્લાઝા પર ટોલ બંધ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ચક્કાજામ સહિત આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી. રાજ્યના બે ટોલનાકા વિરુદ્ધ ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા સંગઠનોએ વિરોધના મંડાણ કર્યા. ગુજરાત રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશને વડોદરાના હાલોલ અને અડાલજ ટોલ પ્લાઝાનો વિરોધ કર્યો.